ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે 5મું ચેપ્ટર છે એની થિયરી છે એ જોઈ હતી. તો આજે હવે આપણે એનું સ્વાધ્યાય છે એ જોવાનું છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે, તે જવાબ છે એ કારણો સાથે આપવાના છે. તો અહીંયા તમારે ફેરબુકમાં તમારે કારણો છે એ લખવાના છે કે એના શું, એના રીઝન, કયા કારણથી એ ખોટું છે અથવા તો એ સાચું છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા છે એ દોરી શકાય છે. શું કીધું એણે? કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. હવે આપણે કોઈ પણ એક બિંદુ છે એ દોરીએ તો શું એમાંથી એક જ રેખા છે એ દોરી શકાય છે? તો કે ના. એટલે એનો જવાબ છે એ શું આવશે? તો કે ખોટું. બરાબર, એક જ બિંદુ હોય તો એમાંથી આપણે અનંત રેખાઓ છે એ દોરી શકીએ છીએ. તેનું કારણ શું લખશો? તો કે કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. ફરી એક વખત કારણ બોલું છું. કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. એના પછી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુઓ છે, બે જુદા જુદા બિંદુઓ છે, તો એમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. એણે એવું કીધું. તો એ દોરી શકાય? તો કે ના. તો એમાં પણ વિધાન છે કેવું આવશે? તો કે ખોટું. તેમાં કારણ શું લખશો? કે બે ભિન્ન બિંદુઓની પસાર થતી હોય તેવી એક જ રેખા છે એ દોરી શકાય. આપણે પૂર્વધારણા 1 છે એ શીખ્યા હતા. એમાં એવું કીધેલું હતું કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે અથવા તો અનન્ય રેખા દોરી શકાય છે. ત્રીજું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. અહીંયા શાંત છે એ રેખાખંડ માટે શબ્દ વાપરેલો છે. તો રેખાખંડને અનંત સુધી છે એ લંબાવી શકાય? તો કે હા. તો અહીંયા વિધાન કેવું આવશે? સાચું. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યા પણ સમાન થાય. સાચું કે ખોટું? બે વર્તુળ સમાન છે તો એની ત્રિજ્યા કેવી હોય? તો કે સમાન હોય. આપણે એવું કીધું હતું કે જે વસ્તુ એક સમાન હોય તો તેની ત્રિજ્યા પણ કેવી હશે? તો કે સમાન. એટલે આ વિધાન પણ કેવું છે? સત્ય. હવે આકૃતિ 5.9માં તમારી ટેક્સ્ટ બુકમાં એક આકૃતિ આપી છે કે એમાં એવું કીધું છે કે એ બી, અહીંયા કોઈ રેખા આપ્યું છે એ અને આ બી. એવી જ રીતે પી અને ક્યુ, એવી જ રીતે એક્સ અને વાય. તો જો એ બી બરાબર પી ક્યુ હોય અને પી ક્યુ બરાબર એક્સ વાય હોય તો આપણે એવું કહી શકીએ એ બી બરાબર એક્સ વાય. જેવી રીતે એક્સ બરાબર વાય, વાય બરાબર ઝેડ. તો આપણે ત્યાં શું લખીએ? એક્સ બરાબર ઝેડ. તો આ વિધાન અહીંયા કેવું થઈ ગયું? તો કે સત્ય. ક્લિયર આટલું? તો આમાં વિધાન સત્ય છે તો વિધાન જે ખોટું હોય એના જ કારણો છે એ હોય છે. વિધાન સત્ય હોય તો એના કારણો હોતા નથી. એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જો એક્સ બરાબર વાય હોય અને વાય બરાબર ઝેડ હોય, બરાબર, તો ત્યાં શું થશે? તો કે એક્સ બરાબર ઝેડ. એક આ નિયમ છે એ યાદ રાખો. તો હવે એના પછી આપણે બીજો પ્રશ્ન છે એ જોઈએ. તેમાં એવું કીધું છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? તો એ કયા પદ છે અને એને પણ વ્યાખ્યાયિત કરો. તો આપણને અહીંયા ટૂંકમાં જ કીધેલું છે પેલું સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ એટલે શું? આપણે યાદ રાખ્યું તો કેવી રીતે યાદ રાખીએ કે બે રેખાઓ છે એ એક જ સમતલમાં હોય અને આ જે રેખાઓ છે એ એકબીજાને આગળ જતાં ક્યાંય પણ છેદતી ન હોય. તો એવી જે રેખાઓ હોય એને સમાંતર રેખા કહેવાય. પણ આપણે અહીંયા ગણિતની ભાષામાં લખવું પડે એટલે આપણે એને અમુક શબ્દોનો છે એ ઉપયોગ કરશું. જેમ કે
તો કે એક જ સમતલની બે ભિન્ન રેખાઓ એકબીજાને છેદતી ન હોય તો તેવી રેખાઓને એકબીજાને સમાંતર છે તેમ કહેવાય. એના પછી લંબ રેખાઓ, તો એક જ સમતલની બે ભિન્ન રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય તો તે રેખાઓને એકબીજાની લંબ રેખાઓ કહે છે. શું કીધું? લંબ રેખાઓ. લંબ એટલે એમાં શું બનતો હોય? તો કે કાટખૂણો બનતો હોય. એ આગ જ્યાં પણ છેદે છે ત્યાં કેવો આકાર બનતો હોય? તો કે કાટખૂણો બનતો હોય. દાખલા તરીકે આવી કોઈ આકૃતિ હોય અને આ જે બનાવે છે એ કાટખૂણો હોય તો આને શું કહેવાય? તો કે લંબ રેખાઓ. એટલે કે એક જ સમતલ, આ એક જ સમતલમાં છે, બે ભિન્ન રેખાઓ હોય અને એ એકબીજાને કાટખૂણે છેદતી હોય તેવી રેખાઓને લંબ રેખા કહેવાય. એના પછી રેખાખંડ. તો રેખાખંડ એટલે આપણે શું કીધું હતું કે બે એના અંત્ય બિંદુઓ આવેલા હોય તો એવા બિંદુઓના ગણને શું કહીએ છીએ? તો કે રેખાખંડ. તો રેખા પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓ, રેખા પરના બે ભિન્ન બિંદુઓ અને તેમની વચ્ચે આવેલા બિંદુઓના ગણને રેખાખંડ કહે છે. રેખાખંડ એટલે શું હોય? તો કે જુદા જુદા બિંદુઓ આપેલા હોય. આ બિંદુઓને જો આપણે એક સાથે જોડીએ તો એક રેખાખંડ બનાવે છે. તો અહીંયા નામ આપી દઈએ એ અને બી. તો વચ્ચે પણ તમે જુઓ અનેક બિંદુઓ છે એ આવેલા હોય છે. તો બે ભિન્ન બિંદુઓ એ અને બી તેમજ તેમની વચ્ચે પણ પી, ક્યુ, આર અને એસ. પી, ક્યુ, આર અને એસ. તો આ જે પી, ક્યુ, આર, એસ જે બિંદુઓ છે તો એના ગણને પણ શું કહેવાય? તો કે રેખાખંડ. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય કે જે રેખાઓને અંતે બે અંત્ય બિંદુઓ આવેલા હોય તો એવી રેખાને રેખાખંડ કહે છે. આ વ્યાખ્યા આપણે પ્રાઇમરીમાં છે ભણ્યા હતા, તમે આ યાદ રાખો તો પણ ચાલશે. અથવા તો તમને જે 9thમાં આપેલી છે કે રેખા પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ અને તેમની વચ્ચે આવેલા બિંદુઓના ગણને રેખાખંડ કહે છે, તો આ વ્યાખ્યા પણ યાદ રાખો તો પણ ચાલે. બરોબર. તો હવે એના પછી ચોથું વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા આપણે પ્રાઇમરીમાં કેવી રીતે યાદ રાખી હતી? તો કે વર્તુળના કેન્દ્રથી લઈને વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધી લંબાવતા અંત્ય બિંદુ જે આપણે લંબાવીએ છીએ રેખાખંડ બને છે તો એને આપણે વર્તુળની ત્રિજ્યા છે એ કહીએ છીએ. તો વ્યાખ્યા શું કીધી? તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળ પરનું હોય તો એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. કોને કહેવાય વર્તુળની ત્રિજ્યા? ધારો કે આ એક વર્તુળ છે, બરોબર. વર્તુળનું અહીંયા કેન્દ્ર છે તો એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર બન્યું અને એક છે એ વર્તુળ પરનું બન્યું તો આ જે બને છે રેખાખંડ તો એને આપણે શું કહીએ છીએ? તો કે વર્તુળની ત્રિજ્યા. એટલે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર હોય અને એક બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળનું પરનું બિંદુ હોય તો એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આમ ટૂંકમાં એવું યાદ રાખો કે રેખાખંડ હોય છે તો એને બે અંત્ય બિંદુ હોય છે, એક વર્તુળ પરનું અને એક વર્તુળના કેન્દ્રનું. ક્લિયર? એના પછી ચોરસ. તો ચોરસ એટલે શું હોય? કે જેની બધી જ બાજુઓ કેવી હોય? તો કે સમાન હોય તો એને શું કહેવાય? તો કે ચોરસ. બરોબર. એક આ વ્યાખ્યા છે. અથવા તો કે જે લંબચોરસની ચારે બાજુઓ એકરૂપ હોય, જે લંબચોરસની ચારે બાજુ એકરૂપ એટલે કે બધી બાજુ સરખી હોય તો તેને ચોરસ કહે છે. આ સિવાય આપણે બીજા પણ એવા પદો દેવાના હતા અને એની વ્યાખ્યા પણ દેવાની હતી. તો આપણે બીજા પદ વિચારીએ તો એમાં કાટખૂણો અને લંબચોરસ, બીજા અનેક પદો છે કે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. પણ અહીંયા આપણે કોઈ પણ બે ઉદાહરણ લઈએ છીએ જેમાં આપણને કાટખૂણો એવું કીધું. તો કાટખૂણો છે એ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય. શું હોય? 90 અંશ.
તો તેવા ખૂણાને કાટખૂણો કહે છે. આ બધા જને આપણને ખબર છે. ટૂંકમાં વ્યાખ્યાયિત એટલે કે જેને આપણે વ્યાખ્યા આપી શકીએ તો એવાને આપણે વ્યાખ્યાયિત પદો કહીએ છીએ. જેને આપણે વ્યાખ્યા વડે સમજાવી નથી શકતા તેને અવ્યાખ્યાયિત પદો છે એ કહીએ છીએ. દાખલા તરીકે બિંદુ. તો બિંદુની કોઈ વ્યાખ્યા હોતી નથી, જે શેમાં આવશે? અવ્યાખ્યાયિત પદોમાં. બરોબર. અહીંયા કાટખૂણો છે તો આપણે એને વ્યાખ્યા દ્વારા સમજાવી શકાય છે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તેવા ખૂણાને કાટખૂણો કહેવાય. એવી જ રીતે લંબચોરસ. તો લંબચોરસ છે એક ચતુષ્કોણનો પ્રકાર છે. આપણે ધોરણ 8માં ભણી ગયા છીએ. ચતુષ્કોણનું આપણું જ્યારે ત્રીજું ચેપ્ટર આવતું હતું ત્યારે એમાં ચતુષ્કોણના પ્રકારોમાં આપણે લંબચોરસ, ચોરસ, પતંગાકાર, સમલંબ ચતુષ્કોણ, સમાંતર ચતુષ્કોણ એવા વિવિધ આકારો વિશે ભણ્યા હતા. તો એમાં શું થતું હતું? તો કે જે ચતુષ્કોણના ચારેય ખૂણા કેવા હોય? તો કે કાટખૂણા હોય તો તેને શું કહીએ છીએ? તો કે લંબચોરસ. લંબચોરસને 4 ખૂણા હોય અને આ ચારે 4 ખૂણા કેવા વર્તવા જોઈએ? તો કે કાટખૂણા. ખાસ યાદ રાખજો, કેવા? તો કે કાટખૂણા. તો એને આપણે લંબચોરસ કહીએ છીએ. તો આ બે બીજા વ્યાખ્યાયિત પદો છે એ સમજ્યા. એના પછી પ્રશ્ન 3 કે નીચે આપેલી બે પૂર્વધારણાઓ છે એ સાબિત કરો. જે આપણે પરીક્ષામાં પૂછાતું નથી એટલા માટે આપણે એ નથી કરતા. તો હવે એના પછી પ્રશ્ન 4, જો AC બરાબર BC થાય તેવું A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. અને આકૃતિને સ્પષ્ટ કરીને આપણે દોરવાની છે. કરીએ આપણે એમાં. શું કીધું એને? AC બરાબર BC તેવું બિંદુ A અને B ની વચ્ચે છે. ધારો કે આ કોઈ એક રેખાખંડ છે જેને હું નામ આપી દઉં A અને B. વચ્ચે કોઈ એવું બિંદુ છે જેનું નામ હું આપી દઉં C, કે જેથી AC બરાબર BC છે એ થાય. બરાબર. આ એસીનું માપ અને બીસીનું માપ મધ્યમાં છે. મધ્ય હોય એટલે બંનેનું વચ્ચેનું અંતર કેવું હોય? તો કે સમાન હોય. તો આપણે સાબિત કરીએ. તો સ્ટાર્ટિંગમાં જ કીધું AC બરાબર BC. તેથી AC આપણે લખવું હોય AC પ્લસ AC બરાબર BC પ્લસ AC. શું કર્યું? તો કે સમાનમાં સમાન ઉમેર્યું. તો અહીંયા લખવું પડશે સમાનમાં સમાન ઉમેરતા. તો આપણને એ પણ ખબર છે સમાનમાં સમાન ઉમેરીએ તો એમાં કોઈ ફેર પડતો નથી. ટૂંકમાં આપણે એવું કહ્યું હોય કે બંને બાજુ AC ઉમેરતા. તો આ બાજુ શું થઈ ગયું? તો કે 2AC બરાબર અહીંયા BC પ્લસ AC. BC પ્લસ AC એટલે આખું AB થશે. રેખાખંડના બે ભાગ પડ્યા. આપણે એવું કહીએ કે AC વત્તા BC એટલે આખું શું બનશે? AB. તો એવી રીતે અહીંયા ઊંધું છે. BC પ્લસ AC છે એટલે આખું શું બનશે? AB. તો આપણે તો AC શોધવાનું છે. તો AC બરાબર 2 ને ક્યાં લઈ જવાના? બરાબરની છેદમાં, એટલે કે 1/2 AB. તો આ આપણને સાબિત છે એ થઈ ગયું. ક્લિયર? ફરીથી એક વખત કે આપણને એવું કીધું છે કે AC બરાબર BC થાય તેવું A અને B ની વચ્ચે છે. એટલે C બિંદુ A અને B ની વચ્ચે છે. તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. એટલે કે AC નું માપ છે એ આખા AB ના કરતાં કેવું હશે? તો કે અડધું હશે. એ તો આપણને ખબર જ છે. બરાબર. 2 સફરજન હોય છે તો એ 2 સફરજનમાંથી આપણે અડધો કરીએ તો એ આખા કરતાં કેવું થાય? તો કે અડધું થાય. એટલે કે AC બરાબર BC જે આપણને આપેલું છે
તેમજ બંને બાજુ એસી ઉમેરતા અથવા તો સમાનમાં સમાન ઉમેરતા, એટલે કે બંનેમાં એસી ઉમેરતા, એટલે એસી પ્લસ એસી એટલે 2AC બરાબર કરીને બીસી પ્લસ એસી એટલે આખું શું બને AB। તો એસી આપણે શોધવાનું છે, તો બેને ક્યાં લઈ જવા પડશે, તો કે બરાબરની જમણી બાજુ। હવે બે ગુણાકારમાં છે એટલે બરાબરની જમણી બાજુ જાય એટલે શેમાં આવશે, તો કે ભાગાકારમાં, એટલે એસી બરાબર 1/2 AB। ક્લિયર। એના પછી પ્રશ્ન 5। તો પ્રશ્ન 5માં આપણને કીધું કે પ્રશ્ન 4માં બિંદુ સી રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ છે। આપણે અગાઉના લેક્ચરમાં જોયું, અગાઉના પ્રશ્નોમાં જોયું કે અહીંયા AB અને વચ્ચે આપણને સી આપ્યું છે, આવી આકૃતિ આપણે દોરી હતી। તો એ જે સી બિંદુ છે એ બીનું એક જ મધ્ય બિંદુ છે। તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। ખાસ આ પ્રશ્ન છે એ યાદ રાખવાનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પરીક્ષામાં, અને પ્રમેય તરીકે પૂછવામાં આવે છે, બરોબર, એટલે ખાસ યાદ રાખવું। તો પ્રમેય હોય છે તો આપણે પ્રમેયની સાબિતીમાં આપણે પક્ષ સાધ્ય અને સાબિતી છે એ લખીએ છીએ। તો પક્ષ અહીંયા લખેલું છે કે બિંદુ સી એ એબીનું મધ્ય બિંદુ છે। આકૃતિનું વર્ણન કરો। સી એ એબીનું મધ્ય બિંદુ છે। સાધ્ય તો કે રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। રેખાખંડને એક અને માત્ર એક જ તે મધ્ય બિંદુ હોય। સાબિતી કરીએ તો પહેલાં શું લખવાનું કે બિંદુ સી એ એબીનું મધ્ય બિંદુ છે। સાબિતીમાં હંમેશા પહેલાં આકૃતિના વર્ણનથી કરવાનું, એટલે કે બિંદુ સી એ એબીનું મધ્ય બિંદુ છે, આથી એસી બરાબર બીસી આપણે પ્રશ્ન 4માં જોયું। ત્યાર પછી સમીકરણને ઉકેલતા આપણે એવું પણ સાબિત કર્યું કે એસી બરાબર 1/2 AB। તો આને સમીકરણ નંબર 1 આપી દઈ। આ સિવાય ધારો કે બિંદુ ડી છે એ એબીનું મધ્ય બિંદુ છે, તો એ સમરેખ ડી સમરેખ બી થાય। અહીંયા ડેશ એટલે એને શું વાંચવાનું, સમરેખ। આપણે અહીંયા આકૃતિને લગતું ને આપણે જો વાંચવું હોય તો શું વંચાય, એ સમરેખ સી સમરેખ બી। સમરેખનો મતલબ કે બંને વચ્ચેનું અંતર કેવું હોય, તો કે સમાન। તો ધારો કે એ અને બીની વચ્ચે ડી બિંદુ છે એ મધ્ય બિંદુ છે, તો એ સમરેખ ડી સમરેખ બી થાય। ફરી પાછું તો એડી પ્લસ એડી, જેવી રીતે ચોથા પ્રશ્નમાં આપણે કર્યું હતું, સમરેખ થયું એટલે ડી બિંદુ હોય તો આપણે શું લખીએ, આ એ બી અને અહીંયા ડી છે તો આપણે શું લખીએ, એડી બરાબર ડીબી એવું લખાય, અથવા તો બીડી। હવે બંને બાજુ એડી ઉમેરતા, એટલે કે સરખામાં સરખું ઉમેરતા, એટલે એડી ઉમેરી દઉં એટલે અહીંયા 2AD થઈ જશે। હવે ફરી પાછું અહીંયા એડીમાં એડી એટલે શું થઈ ગયું અહીંયા, તો કે એડી પ્લસ એડી બરાબર ડીબી પ્લસ એડી। તો ડીબી અને એડી એટલે આખું શું બને, તો કે એ બી બનશે। તો એડી બરાબર 1/2 એ બી એવું થશે। બેને છેદમાં લઈ ગયા, ખાસ યાદ રાખો આ જ છે એ પ્રશ્ન આપણે 4માં શીખ્યા, એટલે 2AD બરાબર AB। તો એડી શોધવું હોય તો 1/2 AB। આમ સમીકરણ 1 અને સમીકરણ 2માં જુઓ તો બંનેની વેલ્યુ છે એ કેવી મળી ગઈ, તો કે સરખી, એટલે એસી બરાબર એડી છે એવું બને। તો આમ બિંદુ સી અને બિંદુ ડી બંને સરખા થવાના, કે તમે બિંદુ સી લઈને ગણતરી કરો અથવા તો બિંદુ ડી લઈને ગણતરી કરો, બંનેમાં તમને જવાબ છે એ કેવું મળે છે, તો કે સરખો જ મળે છે, બરોબર। અહીંયા આપણને જો એડી બરાબર 1/2 AB ને અહીંયા આપણને શું મળ્યું, એસી બરાબર 1/2 AB, તો બંનેમાં સરખું જ મળ્યું। આમ સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણને એ જ શીખવા મળે કે બિંદુ સી બરાબર બિંદુ ડી। આમ રેખાખંડને એક અને માત્ર
એક જ મધ્ય બિંદુ હોય છે। હવે મધ્ય બિંદુને તમે સી લ્યો કે ડી લ્યો, ગણતરી બધાની કેવી હોય તો કે સરખી જ છે। ક્લિયર? અહીંયા સમજાણું? આ બંને પ્રમેય છે એ કરવાના છે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર? એટલે ખાસ યાદ રાખવાનું છે। એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે, એટલે યાદ રાખવું, બરોબર? પ્રશ્ન લખો તમે ફેરબુકમાં ત્યારે આઈએમપી લખીને 4 માર્ક્સ છે એ લખી નાખો। તો હવે એના પછી આપણે છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ। તો છઠ્ઠા પ્રશ્નમાં શું કીધું કે નીચેની આકૃતિમાં જો AC બરાબર BD, એટલે આપણે અહીંયા આકૃતિનું વર્ણન કરવાનું છે। તો A B, ફરી એક વખત A B C અને D। તો જો AC બરાબર BD, AC બરાબર BD, તો સાબિત કરો કે AB બરાબર CD છે એ થાય। તો કરીએ આપણે। શું સાબિત કરવાનું છે તો કે AC બરાબર BD, સમીકરણ 1 આપેલું છે। તો આપણે ABC ની વાત કરીએ, ફક્ત ABC ની, તો આપણે એવું લખી શકીએ A સમરેખ B સમરેખ C। અને હવે બીજા માટે વાત કરીએ કે B અને D વાત કરીએ તો B સમરેખ C સમરેખ D, આમ બે અલગ અલગ છે, બરોબર? એક આપણે આની માટે વિચારીએ તો A સમરેખ B સમરેખ C, અને હવે આપણે આની માટે વિચારીએ તો અહીંયા બનશે B સમરેખ C સમરેખ D। તો AC બરાબર AB પ્લસ BC એવું લખી શકાય? હા કે ના? આ AC છે તો આપણે એવું લખી શકાય કે AC બરાબર AB પ્લસ BC। ક્લિયર? હવે એવી જ રીતે જો BD માટે હોય, એવી જ રીતે BD માટે હોય તો ત્યાં શું લખી શકાય તો કે BD બરાબર BC વત્તા CD, એટલે કે આખો જો સરવાળો થાય તો BD બને। હવે આ બંને કિંમત છે એ સમીકરણ 1 માં મૂકો, એટલે કે AC ની જગ્યાએ કિંમત મૂકો અને AB ની જગ્યાએ કિંમત મૂકો। તો આપણે કિંમત મૂકીએ તો શું બનશે? AB પ્લસ BC બરાબર BD ની જગ્યાએ મૂકો તો BC પ્લસ CD। તો જુઓ તો આ BC અને આ BC બંને સમાન છે, વચ્ચે બરાબરની નિશાની છે, હા, બંને પ્લસ છે, હા, તો આ બંને કેવા થઈ જાય? કેન્સલ। તો શું વધ્યું તો કે AB બરાબર CD। અહીંયા આપણે એવું પણ કહી શકાય સમાનમાંથી સમાન બાદ કરતા, શું કહી શકાય? સમાનમાંથી સમાન બાદ કરતા। યુક્લિડે આપણે બધી જ સત્યો છે એ આપ્યા હતા કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય, સરખામાંથી સરખું બાદ કરીએ તો પણ સરખું થાય, આખું હોય એના અડધા કરતાં મોટું હોય, આવા આપણે નિયમો છે એ જોયા હતા। તો આમાં આ BC આપણે ઉડાડી નાખ્યા, આપણે ઉડાડી નાખીએ છીએ આપણે આવા બહુપદીઓમાં પણ આપણે આવી રીતે બે સરખા પદ હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય તો આપણે એને કેન્સલ કરી નાખતા હતા। તો અહીંથી એવું ક્લિયર થાય કે સમાનમાંથી જો સમાન બાદ કરીએ તો કોઈ ફેર પડતો નથી। જો અહીંયા કોઈ જ પ્રકારનો ફેર પડ્યો નથી તો આમ સાબિત થઈ ગયું AB બરાબર CD। તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ક્લિયર? હવે એના પછીનો પ્રશ્ન છે એ જોઈએ, 7મો। તો કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? 5ને જ કેમ સનાતન સત્ય માનવામાં આવે છે? તો કે 5 એ એક ધન પૂર્ણાંક સંખ્યા છે, હા કે ના? પૂર્ણાંક સંખ્યા એટલે શું આવે તો કે એમાં 0 આવે,
ધન સંખ્યા આવે અને ઋણ સંખ્યા આવે. તો આ 5 છે એ ધન સંખ્યા કહેવાય, તો એને આપણે ધન પૂર્ણાંક કહીશું. જે અંકનું મૂલ્ય દુનિયાના કોઈ પણ ભાગમાં જાઓ તો આ 5નું મૂલ્ય છે એ બદલાતું નથી. અહીંયા 5ની જગ્યાએ કોઈ પણ કિંમત હોય, 100 હોય, 200 હોય, એને તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ જ્યાં 5ની વેલ્યુ કેવી જ રહેશે, તો કે 5 ને 5 જ છે. દાખલા તરીકે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો રૂપિયો છે એ આપણી ચલણ છે, બરાબર. તો હવે આ જ રૂપિયો છે એ તમે ગમે ત્યાં જાઓ, સાઉથમાં જાઓ, વેસ્ટમાં જાઓ, ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ જાઓ, ભરૂચ જાઓ, સુરત જાઓ, તો અહીંયા 100ની વેલ્યુ છે એ 100 ને 100 જ રહે છે. સ્થાન બદલતા એનું મૂલ્ય છે એ બદલાતું નથી. તો આવી રીતે ધન પૂર્ણાંક છે કે જે 5 છે, તો એ જે અંકનું મૂલ્ય દુનિયાના કોઈ પણ ભાગમાં જાઓ તો એ સત્ય જ તે હોય છે, માટે એ સનાતન સત્ય છે. તો આમ આપણે અહીંયા 5મું ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું છે. સ્વાધ્યાય 5.2 માંથી એક પણ પ્રકારનો પ્રશ્ન છે એ પૂછાતો નથી, એટલે એ આપણે અહીંયા કરવાની જરૂર નથી. તો ફેરબુકમાં લખવાની વાત કરી નાખીએ. તો ફેરબુકમાં બધે જ બધું છે એ લખવાનું છે. પહેલું જે પ્રેઝન્ટેશન આપણે જે પીપીટીથી ભણ્યા એ પણ તમારે ફેરબુકમાં લખવાનું છે. સ્વાધ્યાય 5.1માં જે પ્રશ્નો કર્યા છે એ બધે જ બધા પ્રશ્નો છે એ ફેરબુકમાં લખવાના છે. તેમજ પ્રેક્ટિસ વર્કમાંથી આના જવાબ છે એ તમારે તમારી અસાઇનમેન્ટ બુકમાં છે એ લખવાનું છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ.